તો પીએમ મોદી આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। સવારે 9 વાગે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ ખાતે ઉતરાણ કરશે અને આજે રાજ્યમાં અનેક વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમ પણ યોજાશે। પીએમ મોદી સૌપ્રથમ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે, જ્યાં તેઓ ગાંધી આશ્રમ સ્મારકના માસ્ટર પ્લાનનો શુભારંભ કરશે। પીએમ મોદી આજે રાજ્યમાં 10 નવી વંદે ભારત ટ્રેનને ફ્લેગ ઓફ કરશે। આ સાથે જ અમદાવાદમાં વિવિધ 85,000 કરોડના કામોનો શિલાન્યાસ કરવામાં આવશે। તો આ સાથે જ પ્રધાનમંત્રી સમર્પિત ફ્રેટ કોરિડોર પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરાશે। એટલું જ નહીં, ગુજરાતથી વિવિધ 6,000 વિસ્તરણ અને વિકાસ કાર્યો સંબંધિત રેલવે યોજનાઓનો શિલાન્યાસ કરાશે। પ્રધાનમંત્રી મોદીના આ કાર્યક્રમનું દેશના 764 સ્થાનો પર જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે। ગુજરાતમાં પ્રધાનમંત્રીના આ કાર્યક્રમનું દેશના 10,000 ડિજીટલ સ્ક્રીન પર લાઇવ સ્ટ્રીમિંગનું આયોજન કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે રાજ્ય અને દેશના વિવિધ મહત્વના રેલવે સ્ટેશન પર 50 પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રોનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। તો 51 જેટલી ગતિ મલ્ટીમોડલ કાર્ગો ટર્મિનલ પણ દેશને સમર્પિત કરવામાં આવશે। દેશમાં સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા માટે 1500થી વધારે વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્ટોલનું પણ પ્રધાનમંત્રી લોકાર્પણ કરશે। સાથે સાથે 975 સ્થાનો પર સૌર ઉર્જાથી ચાલતા સ્ટેશન અને ઇમારતોનું લોકાર્પણ પીએમ મોદીના હસ્તે કરવામાં આવશે। તો આ ઉપરાંત દેશના વિવિધ રેલવે સ્ટેશનના જંકશન પર બનાવેલા નવા 229 ગુડ્સ શેડનું પણ પ્રધાનમંત્રી ગુજરાતથી લોકાર્પણ કરશે। ઓનલાઈન પર સંવાદદાતા મેહુલ જોડાયા છે। મેહુલ, જણાવશો કે પીએમ મોદી આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। બિલકુલ હિરલ, વાત કરવામાં આવે તો પીએમ મોદી ખૂબ જ ટૂંકા પ્રવાસ માટે ગુજરાત આવી રહ્યા છે, પરંતુ ખૂબ મોટા પ્રોજેક્ટ જે છે તેનો શિલાન્યાસ અને લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવશે। રેલવેની જ્યાં સુધી વાત કરવામાં આવે તો રેલવે અને અલગ અલગ જે પ્રોજેક્ટ છે તેના લગભગ 85,000 કરોડના રાષ્ટ્રીય રેલવે પ્રોજેક્ટનું ભૂમિપૂજન લોકાર્પણ તેઓ કરવાના છે। ડીએસસીના મુખ્ય વિભાગોને અર્પણ કરશે। 10 નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી તેઓ આપવાના છે। સાથે જ કુસુમ આશ્રમ જે છે તેનું ઉદઘાટન તેઓ કરશે। કુસુમ આશ્રમના નવીનીકરણ માટે લાંબા સમયથી પ્રોજેક્ટ જે છે તે ચાલી રહ્યો હતો અને તે પ્રોજેક્ટનું ઉદઘાટન તેમના હસ્તે કરવામાં આવશે। સાથે જ 1200 કરોડના ખર્ચે જે રીડેવલપમેન્ટ ગાંધી આશ્રમનું કરવામાં આવનાર છે તેનું ખાતમુહૂર્ત પણ તેઓ કરશે। ખૂબ જ મોટી કાયાપલટ જે છે તે ગાંધી આશ્રમની કરવામાં આવી રહી છે અને આ 1200 કરોડના રીડેવલપમેન્ટ કાર્યનું ખાતમુહૂર્ત પણ તેઓ જે છે તે કરવાના છે। જ્યાં સુધી રેલવેના વિવિધ પ્રોજેક્ટની વાત છે તો 50 પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રો, 222 રેલવે ગુડ્સ શેડ, 51 ગતિશક્તિ જે મલ્ટીમોડલ કાર્ગો ટર્મિનલ સહિતના અલગ અલગ જે કાર્યો છે તેનું ઉદઘાટન અને જે છે તેનો શિલાન્યાસ અલગ અલગ પ્રોજેક્ટનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે। જી મેહુલ, આભાર।